જો આ સિલાઈ ઘરેથી મારીને આવ્યા છે, બરાબર. સિલાઈ એકદમ સરસ, બધું પોઈન્ટ ને બધું મસ્ત બન્યું છે, પણ જો એની સ્ટીચ કઈ રીતે છે, ત્રાસી છે, બરાબર. એક્ઝેક્ટ આપણી સિલાઈ કેવી રીતે હોવી જોઈએ, 1 by 1 સ્ટાર્ટ થાય, બરાબર. હવે આમને કઈ રીતે છે, આવી રીતે ક્રોસમાં, બરાબર. આવી રીતે ક્રોસમાં સ્ટીચ કેવી રીતે શું કામ આવી હોય, તો એને સોય જ્યારે ચડાવી હોય ને ત્યારે મેં હમણાં તમને કેમ સમજાવ્યું કે ફ્લેટ ભાગ હોય, સીધો ભાગ એ અંદરની સાઈડ, અને જે ઘીચીવાળો ભાગ હોય એ બહારની સાઈડ. તો એમને શું થયું હોય, સોય થોડી ક્રોસમાં લાગી ગઈ હોય, કાં તો આ સાઈડ ક્રોસમાં વહી ગઈ હોય, કાં સોય આ સાઈડ ક્રોસમાં વહી ગઈ હોય, ત્યારે આવી રીતે સ્ટીચ આવે, બરાબર છે. આ તમને અત્યાર સુધી ન ખબર હોય કે આ સ્ટીચ કેમ આવતી હશે. ઘણીવાર તમને એમ થાય કે મારી સિલાઈ સરસ આવે છે, પછી સોય ભાંગી છે, તમે બદલાવો છો, થોડી ક્રોસમાં આવી ગઈ, તો સિલાઈ કેવી રીતે આવે, ઝીકઝાક આવે, બરાબર. આ રીતે આવે. તો તમારે શું હોય, સોય થોડી એવી ત્રાસી હોય, તમે એક જેટ સરસ મિડલમાં વચ્ચે રાખશો એટલે તમારી સિલાઈ આ રીતે સીધી આવી જશે. જો આમાં કેવી રીતે સીધી છે, કારણ કે આમાં સિલાઈ સોય છે એ સીધી ચડાવેલી છે, અને આમાં સોય છે ને એ ત્રાસી ચડાવેલી છે, એટલે સિલાઈ તમારી આવી રીતે ત્રાસી આવશે, બરાબર. એક્ઝેક્ટ સીધી સોય ચડાવવાની એટલે તમારે સિલાઈ એકદમ પરફેક્ટ આવે.